હેલો ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. કાલે તમને એક પ્રશ્ન પૂછ્યો તો મેં ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી કોણ હતા. આઈ હોપ તમે કમેન્ટમાં બધાએ જણાવ્યું હશે. જો ન જણાવ્યું હોય તો ફરીથી જણાવો. આજના બ્લોગના એન્ડમાં હું તમને એમના વિશે જણાવીશ. એન્ડ આજે તમને અમારા વનરાજભાઈ એમના દાદીમા સાથે વાત કરે એ તમને બતાવવું. આઈ હોપ તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હશે. વધુ મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો સ્ટાર્ટ કરીએ આજનો નવો બ્લોગ. પછી તારે એક્ઝામ હતી હે ક્યાં વયો ગયો આ મારો આવડલો કેમ તું કેમ ગલી ગલી વયો જાસ તારી એક્ઝામ ની એકાંત છે લે આપણે છે તું એ તું આપણે છે बेरा हो गया है. तेरा हो गया क्या 15 सो गया क्या सो गया देखो बेरा हो गया. मेरा हो गया हाँ ऐसा ही लगता है मेरा हो गया देखो रिसाई गया है. हाँ ये तो रिसाई भी जाता है. रेसाई भी जाता है वो हाँ, आधा सुनता है एक कान इधर है एक कान उधर है थोड़ा सुनता है थोड़ा नहीं सुनता बातें भी करनी है नहीं भी करनी आधा गया दांत भी काटता है. देखो 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 देखो. कभी कभी हिंदी समझने लगता है ये. हाँ उसको तो हिंदी आता है ना हिंदी आता है ना हाँ 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 देखो. हाँ बोलता है वो हिंदी आता है? आता है नहीं आता है? आता है फावता है? हिंदी फावता है? थोड़ा 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 फावता है? हाँ हाँ थोड़ा थोड़ा फावता है नहीं फावता है हाँ 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 फावता है. देखो 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 फावता है. हाँ कौन છે બાય बाय नहीं हाय. બાય ને હાય હાય હું કરે તું બાય ગુડુ તને આવતા હોય હાય તે કીધું એને તને બાય કહી દીધું. બાય. सोते हैं. अरे वाह सो गया चोरी उल्टी पहनी है और रात को क्या है, अभी तो दोपहर है ना, तो कहाँ बाहर कहाँ जाना होता है, इसीलिए. चलती है जैसे पहनी है वैसे पहनी तो है क्यों बाय नहीं हाय આપણે કાચબા અને સસલાની તમે વાર્તા સાંભળી હશે. વનરાજ દીધો પછી એના ફૈબા છે એ કાચબો છે અને વનરાજભાઈ છે એ સસલાભાઈ. જો જો સસલું પાસમ સસલાભાઈ ફાસ્ટ ભાગે છે એકદમ. જુઓ તમે જોઈ શકો છો. જુઓ સસલાભાઈ. જો વનરાજને વજન કરવો છે ભાઈ કાંટા ઉપર ચડી ગયા છે વનરાજભાઈ વજન કરે છે જો જો એને કેવી મજા આવે છે આમાં એને વનરાજ હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ ટુ અવર વ્લોગ. કાલે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી કોણ છે. તો એનો સાચો આન્સર આપણા કમેન્ટમાં એક વ્યક્તિ આપ્યો છે.
ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી છે હરસિદ્ધિ માતાજી. એન્ડ તમને આજે એક પ્રશ્ન બીજો પૂછવાનો છે કે તમે જોઈ શકો છો મારી આગળ આજુબાજુનું લોકેશન. તમે મને જોઈને કહો કે હું ક્યાં રહું છું. ગેસ કરો. જે વ્યક્તિને ખબર હોય કમેન્ટમાં કહો. નવા હું તમને પ્રશ્ન પૂછતો રહીશ. જો તમને મજા આવતી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. મને મોટિવેશન મળે એવું કંઈક કરો. મળીશું ફરી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી.